અમદાવાદના વિદ્યાર્થી મૃગાંક ગોયલે જેઈ એડવાન્સમાં બાજી મારી. એલન અમદાવાદના વિદ્યાર્થી મૃગાંક ગોયલે જેઈ એડવાન્સ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી બાજી મારી છે. મૃગાંકે એર 66માં મેળવી શહેરમાં ટોપર પર રહ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસે રવિવાર જેઈ એડવાન્સ 2024ના પરિણામ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કર્યો. જેઈ એડવાન્સ એ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા છે. પરિણામોમાં એલનના વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની શ્રેષ્ઠતા સાબિત કરી. અમદાવાદના વિદ્યાર્થી મૃગાંક ગોયલે ટોપ 100માં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો અને રાજ્ય ટોપર પણ બન્યો છે. મૃગાંકની સાથે અમદાવાદના ક્લાસરૂમના વિદ્યાર્થીઓ આર્ય જય ભટ્ટ, શ્રેય હિરેન નાયકપરા અને અશ્વરી વર્માએ ટોપ 500માં સ્થાન મેળવ્યું છે. એલનના અમદાવાદ કેમ્પસ ખાતે આ ભવ્ય પરિણામની ઉજવણી વિદ્યાર્થી, તેમના વાલીગણ અને તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવી, જેમાં એલનના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ કાબરા, સેન્ટર હેડ પંકજ બાલડી, એન્જિનિયરિંગ વિભાગના વડા અંકિત અગ્રવાલ, વહીવટ અને સંચાલનના વડા અંકિત મહેશ્વરી અને અન્ય ફેકલ્ટી સભ્યો પ્રસંગે ઉપસ્થિત રહ્યા. 26મી મે 2024ના રોજ યોજાયેલ જેઈ એડવાન્સ 2024ના પેપર 1 અને 2માં કુલ 1,80,200 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 48,248 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. કુલ લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી 7,964 મહિલા ઉમેદવારો છે. બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત, અમદાવાદ. मेरा नाम अंकित अग्रवाल और आई एम द हेड इंजीनियरिंग डिवीजन एंड सेंटर ऑफ एक्सीलेंस एट एलन अहमदाबाद। इस बार हमारे JEE एडवांस 2024 का बहुत ही अच्छा रिजल्ट रहा, जिसमें टॉप 100 में एक बच्चा रहा जो कि अहमदाबाद का सिटी टॉपर भी है, मृगांक गोयल, ऑल इंडिया रैंक 66। टॉप 500 में हमारे 4 बच्चे हैं, टॉप 2000 में हमारे 21 बच्चे हैं, टॉप 1000 में 10 बच्चे हैं और टोटल 211 स्टूडेंट्स का एलन अहमदाबाद से JEE एडवांस में सिलेक्शन हुआ है। अगर हम देखें तो कुल 1,80,000 बच्चों ने पूरे भारत से JEE एडवांस का एग्ज़ाम दिया था और उसमें अगर हम देखें तो पूरे एलन से पूरे देश में 45 बच्चों का टॉप 100 में रैंक आया है, जो कि सारे के सारे क्लासरूम प्रोग्राम से ही हैं। गुजरात में कितने एलन के बच्चों ने ये एग्ज़ाम दिए थे? गुजरात में जो हमारे टोटल फिगर है, अगर हम देखें सिर्फ एलन के, तो करीब 550 बच्चों ने एलन अहमदाबाद से दिया था। इसी तरह से अगर हम एलन राजकोट लें, एलन वडोदरा लें, एलन सूरत लें और अगर इनका हम टोटल करते हैं तो करीब 2000 बच्चों ने एलन गुजरात से JEE एडवांस दिया था। और इसमें अगर हम देखें तो पूरे गुजरात से भी हमारे टॉप 100 में 5 बच्चे आए, जिसमें से अपना रैंक 7 जो कि ऑल इंडिया गर्ल्स टॉपर है द्विजा पटेल, वो भी अपने एलन गुजरात से ही है। મારું નામ આર્ય ભટ્ટ છે। હું લાસ્ટ 2 વર્ષથી અમદાવાદમાં રહીને ભણતો હતો, અહીંયા હોસ્ટેલમાં। મારા મમ્મી પપ્પા ડૉક્ટર છે બંને, પણ મને મેથ્સમાં વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે હું PCMમાં જોઈન થઈ ગયો હતો। મને પહેલેથી મેથ્સ ગમતું હતું અને મેં થોડું ભણી રાખ્યું હતું 11th 12th મેથ્સ 10thમાં, એટલે એના લીધે મને 11th 12માં વધારે બેનિફિટ થયો। 11th 12thમાં મેં અહીંયા મતલબ રોજ 8 થી 10 કલાક હોસ્ટેલમાં રહીને ભણતો હતો અને રોજ હોમવર્ક કરતો હતો, રિવાઇઝ કરતો હતો, બધું જે ક્લાસમાં ભણાવે રાત્રે, અને એવી રીતે મેં ટેસ્ટને એનાલાઇઝ કરતો હતો અને પ્રીવિયસ ક્વેશ્ચન્સ લાસ્ટ ક્લાસમાં સોલ્વ કરતો હતો અને આવી રીતે મેં ઓલ ઇન્ડિયા રેન્ક 198 અચીવ કર્યું છે। અને હવે મારો નેક્સ્ટ એમ છે કે હું એક સારી IITથી કમ્પ્યુટર સાયન્સ ભણીને આગળ જઈને માસ્ટર્સ કરું ફોરેનમાં અને પછી એક રિસર્ચમાં લો કમ્પ્યુટર સાયન્સ। ખાસ કરીને જે ઘરનો સપોર્ટ રહેતો હોય છે એ તમને કેવો મળ્યો અને એમાં તમારું શું યોગદાન
હું તો હોસ્ટેલમાં રહેતો હતો પણ તોય મને ઘરથી સારો સપોર્ટ મળતો હતો. રોજ મને ભાઈ લોકો ફોન કરતા હતા, રોજ મારા ખ્યાલ પૂછતા હતા, અને નાસ્તો મોકલતા હતા, સપોર્ટ આપતા હતા, મોટિવેશન આપતા હતા. એટલે ઘરનો સારો સપોર્ટ હતો. મમ્મી પપ્પા, દાદા દાદી, મારા નાની અહીંયા જ રહે છે, એમનો સારો સપોર્ટ હતો. એ વચ્ચે વચ્ચે આવતા હતા મળવા, અને ઘરથી બહુ સારો સપોર્ટ મળ્યો, એટલે જ આ પોસિબલ. હોબી શું છે તમારે? શું હોબી? હોબીમાં હું ટેબલ ટેનિસ રમું છું, બુક્સ રીડ કરું છું.